શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટોક માર્કેટમાં 90% લોકો કેમ નુકસાન કરે છે? જવાબ એ છે કે લોકો પોતાની ભૂલોને લીધે જ પૈસા ગુમાવે છે. સ્ટોક માર્કેટ એક દરિયો છે જ્યાં જો તમે લહેરની સાથે તરતા શીખી ગયા તો કિંમતી મોતી મળશે, પણ જો એક નાની ભૂલ કરી તો આ દરિયો તમને ડૂબાડી પણ શકે છે. મોટાભાગના લોકો સ્ટોક માર્કેટમાં આવે છે બીજાને જોઈને, પણ થોડા જ મહિનામાં કેટલીક સામાન્ય અને કોમન ભૂલોને લીધે નુકસાન કરીને બહાર નીકળી જાય છે. આવું કેમ થાય છે? શું માર્કેટ ખરાબ છે? ના, માર્કેટ ખરાબ નથી, પણ તેમની રણનીતિ અને આ 7 ભૂલો તેમને લઈ ડૂબે છે. આજે આપણે વાત કરીશું એવી 7 મોટી ભૂલો વિશે જે કદાચ અત્યારે તમે પણ કરી રહ્યા હશો. ભૂલ નંબર 1: બીજાના કહેવા પર રોકાણ કરવું. સૌથી પહેલી અને સૌથી ખતરનાક ભૂલ છે ટિપ્સ પર કામ કરવું. માર્કેટમાં આવેલા મોટાભાગના નવા લોકો વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલો કે ટીવી તથા યુટ્યુબ પર કહેવાતા એક્સપર્ટના કહેવા પર જ્યારે તમે તમારા લોહી પરસેવાની કમાણી લગાવો છો, ત્યારે તમે તમારા પૈસાનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દો છો. યાદ રાખો, ટિપ્સના સહારે તમે લાંબા સમય સુધી માર્કેટમાં ટકી નહીં શકો. રોકાણ કરતા પહેલા કંપની શું કામ કરે છે તે જાણવું જરૂરી છે. તેની બેલેન્સ શીટ અને વેલ્યુએશન પણ જાણવી જરૂરી બની જાય છે. જ્યારે તમે બીજાના ભરોસે ગાડી ચલાવો છો ત્યારે અકસ્માત થવાની શક્યતા 100% વધી જાય છે. ભૂલ નંબર 2: રાતોરાત અમીર બનવાની લાલચ. નવા સ્ટોક માર્કેટમાં આવતા મોટાભાગના લોકો માર્કેટને રાતોરાત પૈસા ડબલ કરવાની જાદુઈ છડી સમજી લે છે. તેમને લાગે છે કે આજે 1 લાખ લગાવ્યા અને કાલે 2 લાખ થઈ જશે. આ લાલચમાં લોકો ઓપ્શન્સ ટ્રેડિંગ કે ઇન્ટ્રાડેમાં ઝંપલાવે છે અને સાંજ પડતા સુધીમાં કેપિટલ સાફ કરી નાખે છે. માર્કેટ એ જાદુઈ લાકડી નથી, પણ કમ્પાઉન્ડિંગનો ખેલ છે. જે લોકો અહીં જુગાર રમવા આવે છે, માર્કેટ તેમને સબક શીખવાડે છે. અમીર બનવું એક પ્રક્રિયા છે, કોઈ ઘટના નથી. ધીરજ એ જ અહીંની સૌથી મોટી કમાણી છે. જો તમે માર્કેટમાં રાતોરાત પૈસા કમાવાની અપેક્ષા રાખો છો તો તમારે હજી સ્ટોક માર્કેટ વિશે ઘણું શીખવાની જરૂર છે. ભૂલ નંબર 3: પેની સ્ટોક્સનો મોહ. ઘણા નવા રોકાણકારો એવું વિચારે છે કે રિલાયન્સનો શેર તો 2000નો છે, એના કરતાં આ 2 રૂપિયાવાળો શેર લઈ લઉં, જો 100 થઈ જશે તો માલામાલ થઈ જઈશ. આ સૌથી મોટો ભ્રમ છે. શેર સસ્તો છે એટલે એ સારો છે એવું માનવું એ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. કંપની કેમ 2 રૂપિયા પર છે? કદાચ એ દેવામાં ડૂબેલી છે અથવા તેનો બિઝનેસ ઠપ થઈ ગયો છે. કચરો ગમે તેટલો સસ્તો હોય એ કચરો જ રહે છે. હંમેશા કંપનીની વેલ્યુ અને ફંડામેન્ટલ્સ જુઓ, માત્ર ભાવ જોઈને લલચાવું નહીં. મોટાભાગના લોકો શરૂઆતમાં આવા સસ્તા શેરો શોધે છે અને પાછળથી અફસોસ કરવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. ભૂલ નંબર 4: એક જ સેક્ટરમાં બધું રોકાણ. તમારા બધા જ પૈસા કોઈ એક જ ટોપલીમાં ન રાખો. માની લો કે તમને આઈટી સેક્ટર બહુ ગમે છે અને તમે તમારા બધા જ પૈસા ઇન્ફોસિસ કે ટીસીએસમાં લગાવી દીધા. જો અમેરિકામાં મંદી આવે અને આઈટી સેક્ટર નીચે જાય તો તમારો આખો પોર્ટફોલિયો લોહીલુહાણ થઈ જશે. એક સ્માર્ટ રોકાણકાર હંમેશા પોતાના પૈસા અલગ-અલગ સેક્ટર્સ જેવા કે બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી અને ઓટોમોબાઈલમાં વહેંચે છે. આનાથી જોખમ ઓછું થાય છે અને રિટર્ન સ્ટેબલ મળે છે. ભૂલ નંબર 5: ગભરાટમાં શેર વેચી દેવા. જ્યારે માર્કેટમાં થોડો ઘટાડો આવે અથવા કોઈ ખરાબ સમાચાર આવે ત્યારે નવા રોકાણકારો ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે હવે બધું ઝીરો થઈ જશે અને તેઓ ડરથી લોસ બુક કરીને બહાર નીકળી જાય છે. એક વાત હંમેશા યાદ રાખો કે શેર બજારનો સ્વભાવ છે ઉપર નીચે થવું. જો તમે કોઈ સારી કંપનીમાં રોકાણ કર્યું છે તો ઘટાડો એ વેચવાની નહીં, પણ વધારાના શેર ખરીદવાની તક છે. જે લોકો લાલ રંગ જોઈને ભાગી જાય છે તેઓ ક્યારેય માર્કેટના પ્રોફિટનો સ્વાદ ચાખી નથી શકતા. ભૂલ નંબર 6: સ્ટોપ લોસનો અભાવ. ખાસ કરીને જે લોકો ટ્રેડિંગ કરે છે તેમના માટે સ્ટોપ લોસ એ લાઈફ જેકેટ જેવું છે. ઘણા લોકો અહંકારમાં આવી જાય છે કે ભાવ તો પાછો આવશે જ, પણ માર્કેટ તમારા અહંકારની પરવા નથી કરતું. જો તમે નક્કી કર્યું છે કે હું 5%થી વધુ નુકસાન નહીં સહું તો ત્યાંથી નીકળી જવું એ જ સમજદારી છે. સ્ટોપ લોસ વગર ટ્રેડિંગ કરવું એ બ્રેક વગરની કાર પહાડ પર ચલાવવા જેવું છે. ગમે ત્યારે મોટી ખાઈમાં પડી શકો છો. ભૂલ નંબર 7: શીખ્યા વગર મેદાનમાં ઉતરવું. આ સૌથી પાયાની ભૂલ છે. લોકો એક 20,000નો મોબાઈલ લેતા પહેલા 10 વિડીયો જુએ છે, 5 મિત્રોને પૂછે છે, પણ લાખો રૂપિયા માર્કેટમાં રોકતા પહેલા 1 કલાક પણ વાંચવા કે શીખવા પાછળ નથી ખર્ચતા. સ્ટોક માર્કેટ એ નસીબનો ખેલ નથી, પણ ગણિત અને સાયકોલોજીનો વિષય છે. બેલેન્સ શીટ વાંચતા શીખો, ચાર્ટ સમજતા શીખો. જો તમે શીખ્યા વગર સ્ટોક માર્કેટમાં આવશો તો માર્કેટ તમારી પાસેથી ફી વસૂલ છે અને એ ફી બહુ મોંઘી હશે.
મિત્રો, આ 7 ભૂલોમાંથી તમે અત્યારે કઈ ભૂલ કરી રહ્યા છો? પ્રામાણિકતાથી કોમેન્ટમાં જણાવજો, કારણ કે જે પોતાની ભૂલ સ્વીકારે છે એ જ એને સુધારી શકે છે. સ્ટોક માર્કેટમાં કમાણી કરવી અઘરી નથી, બસ આ ભૂલોથી બચવું જરૂરી છે. જો આ વિડીયોથી તમને થોડી પણ જાણકારી મળી હોય તો લાઇક કરજો અને શેર કરજો. આવી જ નાણાકીય જાગૃતિ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ.